નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. જેમ કાલનું દૂધ આજે દહીં બને છે, તેમ ભૂતકાળના કર્મો આજે નસીબ બનીને પ્રકટ થાય છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. જી, આજે તારીખ 29/6/2024 શનિવાર, જેઠ વદ આઠમ તિથિ છે 14 અને 21 સુધી. ઉત્તરા ભાદ્રા નક્ષત્ર છે 8 અને 49 સુધી, પછી રેવતી નક્ષત્ર છે. શોભન નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે મીન, કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. દિન વિશેષમાં જોઈએ તો આજે બુધ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરે છે 12 અને 23 દગ્ધ યોગ 14-21 થી સૂર્યોદય સુધી. આપણી સાથે દર્શક મિત્ર પ્રવીણભાઈ જોડે ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 27/1/1970. 27/1/1970. જન્મ સમય શું છે? જન્મ સમય છે વહેલી સવારે 3:30. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન મારો હેમિલભાઈને છે, મારી કરબદ્ધ પ્રાર્થના છે. વિનમ્ર ભાવે પૂછું કે સાહેબ, હવે નરડીય જીવ છે અને કોઈ પણ પરિસ્થિતિ સુધરવાનું નામ નથી લેતી. જેમ દિવસ પસાર થાય છે એમ દિવસ આર્થિક, માનસિક અને શારીરિક બધી રીતે વિકટ પરિસ્થિતિ બનતી જાય છે. ખરેખર આમાંથી ઉકેલ આવશે કે કેમ, એવી એક મારી કરબદ્ધ પ્રાર્થના સાથે પ્રશ્ન પૂછું છું. જી, તમારી જે વાત છે અને જે ગ્રહ યોગો બને છે એ મુજબ તો ગણતરી કરાય કે આ 2024માં તો પરિસ્થિતિ સુધરવાના યોગ તો દેખાઈ રહ્યા છે અને આગળ પણ 2025માં હાલ કરતાં પણ સારી પરિસ્થિતિ આવે તેવું બની શકે છે. એટલે તમે કંઈ પણ પ્રકારની નકારાત્મક વિચારસરણી ના રાખો એ વધુ ઈચ્છનીય છે. તમારા કામ, માર્ગદર્શનમાં અને વિશ્વાસુ વ્યક્તિઓ સાથે થોડાક તમે પોતાના પ્રશ્નોની પણ ચર્ચા કરો અને ઉકેલ લાવવાની કોશિશ કરો. સાથે સાથે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શિવ દરિદ્ર દહન સ્તોત્રના જે પાઠ આવે છે ને એ સાંભળો અથવા વાંચો. પછી તમે હનુમાન ચાલીસાના પણ પાઠ એકવાર વાંચવાનું રાખો. નજીકમાં કોઈ મંદિર હોય શંકર ભગવાનનું તો ત્યાં જાઓ, ત્યાં પણ અઠવાડિયામાં એકવાર જઈ પગે લાગવું અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી. તમે રોજિંદી ભક્તિ સાથે ફક્ત આટલું જ કરો. પરિસ્થિતિ સુધારા પર છે એટલે થોડીક ધીરજ અને મનને સ્થિરતા રાખો અને પરિસ્થિતિમાં જે તમારે સુધારો થતો દેખાય એનો પર ધ્યાન આપીને આગળ ચાલો તો તમારા માટે ચોક્કસ પરિસ્થિતિ સુધરશે. 2025 તો આના કરતાં પણ સારું લાગી રહ્યું છે. એટલે તમે વ્યવસ્થિત આયોજન, માર્ગદર્શન રાખો. કંઈ પણ પ્રકારનું ઉતાવળિયું કે જોખમી નિર્ણય પણ ના લેવો અને પરિસ્થિતિ ઘણી સારી સુધરશે એવી મને પૂરેપૂરી આશા લાગી રહી છે. જી, આપણી સાથે અન્ય દર્શક મિત્ર હંસાબેન જોડે ગયા છે. હંસાબેન, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. મારા બાપા વિશે પૂછવાનું છે. જી, જન્મ તારીખ જણાવો. એની 7/2/2004. જન્મ સમય શું છે? જન્મ સમય 11:45 સવારે. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ રાજકોટ. પ્રશ્ન જણાવો આપનો. એને આમ કોલેજ પૂરી કરી અને હવે ધંધો એને સાઈડમાં થોડો થોડો કરે છે. તો ધંધામાં હરખું રહેશે અને એને છે ને ગાડી લેવી 4 વ્હીલ 4 દિવસથી. તો જાય ને પાછો આવતો રહેશે. ગાડીનું કઈ નક્કી નથી થતું. તો શું કરવી તો એ ગાડી લેવી કે મારે ગાડી જ લેવી છે? જી, હા, તો એના વિશે
જો વિચાર સારો છે અને કામકાજમાં પણ તમે જે પ્રશ્ન પૂછ્યો એમાં એટલું કહી શકાય કે તમારા જે બે પ્રશ્ન જે છે, સૌથી પહેલાં આપણે કામકાજની વાત કરીએ તો એને 2024માં થોડીક ધીરજ રાખવી, કંઈ પણ ઉતાવળ ઉદ્વેગવાળા કામ ન કરવા અને શક્ય હોય તો કામમાં પરિસ્થિતિ સાચવી અને આગળ મહેનત કરવી. આગળ 2024નું વર્ષ એના માટે ઘણું સારું છે. પછી 2026માં પણ સારી કોઈ કારકિર્દીને લગતી કોઈ વાત બની શકે તેવું લાગી રહ્યું છે. એટલે આગળ જતાં જોવા જઈએ ને તો સમય થોડોક સારો છે, પરંતુ હાલમાં ધીરજ રાખવી એ વધુ અગત્યનું બને છે. હવે એ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને નારાયણ કવચના પાઠ વાંચે અથવા સાંભળે ને તો એના માટે કારકિર્દી માટે ઘણી સારી વાત બની શકે. ધીરે ધીરે કારકિર્દી સારી બનશે, સ્થિર બનશે અને એમાં આવક પણ સારી અને સ્થિર થશે. માટે નારાયણ કવચના પાઠ વાંચવા એના માટે ઘણું ઉત્તમ છે. એનું ફળ ધીરજ રાખશો તો લાંબા ગાળે ચોક્કસ સારું મળશે. તેમજ અઠવાડિયામાં એકવાર નજીકના કોઈ મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી પણ હિતાવહ છે. અને એને જે 4 વ્હીલની વાત કરી એના માટે પણ એટલું કહેવાય કે હાલમાં સમય એ પણ થોડોક મધ્યમ તો છે જ, એટલે એમાં પણ થોડીક ધીરજ રાખવી એ મારી દૃષ્ટિએ અગત્યનું છે. એ હેતુથી દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચી અને હનુમાન દાદાને પ્રાર્થના કરશે ને તો એમાં પણ કંઈક સારો ઉકેલ આવે તેવું બને. એટલે હાલમાં 2024નું વર્ષ થોડુંક ધીરજવાળું છે, તો ધીરજ રાખીને સમય પસાર કરે એ મારી દૃષ્ટિએ ઉત્તમ છે. જી, આપણી સાથે વિશ્વાસભાઈ જોડાઈ ગયા છે. વિશ્વાસભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 18/7/1990. જન્મ સમય શું છે? 3:45 દિવસના કે રાતના? દિવસના. જન્મ સ્થળ જણાવો. સુરેન્દ્રનગર. પ્રશ્ન જણાવો આપનો. મારે હમણાં બહુ જ તકલીફ ચાલી રહી છે કે નોકરી ધંધામાં બી બંધ થઈ ગયું છે, છૂટી ગઈ છે નોકરી, અને માનસિક રીતના બી બહુ જ આમ ટેન્શનમાં અને આર્થિક રીતના બી બહુ તકલીફ પડી રહી છે. જી, જો તમારા માટે તો એટલું કહેવાય કે હાલમાં તમે પ્રયત્ન કરો કામકાજ માટે, માર્ગદર્શન લો અને વ્યવહારુ અભિગમ રાખો. 2024નો સમય તમને સાથ આપે એવો તો છે જ. આગળ પણ 2025, 26, 27 ત્રણેય વર્ષ તમારા કામકાજમાં જો સારું આયોજન હશે ને તો સમય સાથ આપશે તેવું કહી શકાય ખરું. એટલે તમે થોડી ધીરજ રાખી તમારો જે તે ક્ષેત્રમાં અનુભવ હોય અથવા તમને જેમાં રસ હોય એમાં તમારી પાસે કંઈ જ્ઞાન કે સહયોગ હોય તો તમે એમાં પ્રયત્ન કરો. હાલમાં કોઈ પણ વ્યવસાયમાં શક્ય હોય તો કોઈ મોટી મૂડીરોકાણવાળો વ્યવસાય પણ ના કરતા, શક્ય હોય તો નોકરી મળતી હોય તો પ્રાયોરિટી એને પણ આપવી ઈચ્છનીય છે. અથવા વ્યવસાય ચાલતો હોય અને વ્યવસાયમાં પણ તમારે ધીરજ રાખીને સમય પસાર કરવો હોય તો કરી શકો. કહેવાનો મતલબ કે ચાલુ વ્યવસાયમાં થોડુંક માર્ગદર્શન રાખીને પ્રયત્ન કરશો તો તમારા માટે વધુ ઈચ્છનીય બની શકે છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે અને એમાં પણ શક્ય હોય તો તમે સવારનો સમય સૂર્યોદયની આસપાસનો સમય સ્નાનાદિથી નિવૃત્ત થઈ તમે તમારા ઘરે જ જ્યાં મંદિર હોય પૂજાપાઠ કરતા હોય ત્યાં આગળ બેસી ગાયત્રી માતાનું ધ્યાન ધરી ગાયત્રી મંત્રની તમે 1 અથવા 5 માળા રાખવાનું રાખશો તો ધીરે ધીરે તમારી કારકિર્દી સારી બનશે, સ્થિર બનશે અને પ્રગતિ પણ કરશે તેવું કહેવાય. એટલે ગાયત્રી માતાની થોડીક ભક્તિ તમારી રોજિંદી ભક્તિ સાથે કરશો ને એ વધુ યોગ્ય લાગે છે. તદ ઉપરાંત તમે રાત્રે ઘરે બેસીને જ પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પણ પ્રાર્થના કરો. એટલે કોઈ પણ જગ્યાએ તમને રૂકાવટ કે તકલીફ ન આવે અને તમારા કાર્ય સારી રીતે ધીરે ધીરે સંપન્ન થવા લાગે. જી, આપણી સાથે આગળ નિખિલભાઈ જોડાઈ ગયા છે. નિખિલભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે છે 14/5/1968, 14 મે, સમય સાંજના 7:30 કલાકે અને જન્મસ્થળ ડાકોર. પ્રશ્ન જણાવો આપનો.
મારે એ જાણવું છે કે હવે મારે હું જ્યાં જોબ કરું છું ત્યાં મારું 2026 મેમાં રિટાયરમેન્ટ આવે છે, 2 વર્ષ બાકી છે. તો મને આ ઈચ્છા તો છે બીજે ક્યાંક સ્થાન સેટ થાય ખરું, કે પછી હું અહીંયા જ રિટાયર થઈશ અને રિટાયરમેન્ટ પછી શું મારે નોકરી કે ધંધો કેવું રહેશે એ મારે જાણવું છે. જી જો તમારે હાલમાં જે પ્રશ્ન જે છે એના માટે ફક્ત એટલું જ કહેવાય કે તમારો જે વર્તમાન સમય જે છે એટલે કે 2024માં, તો હાલની કંપનીમાં જો યોગ્ય રીતે તમારી નોકરી ચાલુ રહેતી હોય, કોઈ મોટી સમસ્યા ના હોય, તો તે ચાલુ રાખવી એ હિતાવહ છે. છતાં પણ તમને પ્રયત્ન કરવા હોય અથવા તમને બદલવા જેવી જરૂરિયાત લાગતી હોય તો જ તમે દિવાળી પછી પ્રયત્ન કરો અથવા દિવાળી પછી જોડાઓ, એ વધુ ઈચ્છનીય છે. ત્યાં સુધી તપાસ કરવી હોય તો કરી શકો, પરંતુ એકંદરે અહીંયા સમય તમે જો પસાર થતો હોય તો પણ એ સારી વસ્તુ છે. તમારે રિટાયર્ડ 2 વર્ષ પછી છે, એટલે એ વર્ષ પછી એટલે કે આપણે 26ની સાલ પછીનું આપણે જોવા જઈએ તો એટલું કહી શકાય કે 26ની સાલ પછી તમારે કોઈ બીજી જગ્યાએ કામકાજ હેતુ જોડાવાના પણ યોગ દેખાય છે. એટલે શક્ય હોય તો તમે જે ક્ષેત્રમાં કામ કર્યાનો અનુભવ હોય એ ક્ષેત્રની જો તમે નોકરી લેવા માટે પ્રયત્ન કરશો ને તો પણ તમને એ બાબતે કોઈ સારું કાર્ય થઈ શકે તેવું બનવા જોગ છે. તો શક્યતા પ્રથમ દ્રષ્ટિએ તમારી કુંડળી મુજબ જો એ ક્ષેત્રને લગતી નોકરી મળતી હોય તો એ નોકરી કરવી, અને ધંધામાં કોઈ મોટું મૂડીરોકાણ કરવાની સલાહ આપતો નથી. હા, તમારે કોઈ દલાલી કે સલાહકીય કામકાજને લગતો કોઈ વ્યવસાય કરવો હોય પોતાનો, તો એ પ્રકારનો વ્યવસાય ઓછા મૂડીરોકાણવાળો થતો હોય તો કરવો હિતાવહ કહી શકાય. એટલે તમારે રિટાયરમેન્ટ પછી પણ કોઈ કામકાજ કરવાની ઈચ્છા હોય એ ફળીભૂત થઈ શકે તેવું બને. તમારા આરાધ્ય દેવ અને જે તે રોજ જે પૂજાપાઠ થતી હોય એમાં તમે ભક્તિ કરો અને પ્રાર્થના કરો તો ચોક્કસ આગળ જતા સમય અનુકૂળ બની જશે. તો આગળ આપણી સાથે દર્શક મિત્ર હસમુખભાઈ જોડાયા છે. હસમુખભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જી, જન્મ તારીખ જણાવો હસમુખભાઈ. 29/6/1982. જન્મ સમય શું છે? બપોરે 1:30 વાગે. જન્મ સ્થળ જણાવો. નવસારી. પ્રશ્ન જણાવો આપનો. એમની તબિયત સારી નથી રહેતી, એના માટે કઈ ઉપાય બતાવો. જી, જો હાલમાં તબિયત અંગેના યોગ એવા છે કે તમારે થોડી કાળજી રાખવી, જ્યાં પણ ડાક્ટરી માર્ગદર્શનની જરૂર હોય એને અનુસરવું હિતાવહ દેખાય છે. એટલે 2024માં કે મોટી તકલીફ કે મોટી ચિંતા આવે એવું જણાતું નથી. એટલે તમે થોડી ચોકસાઈ રાખશો તો ચોક્કસ સારું ફળ મળશે તેવું આપણે કહી શકાય. તમે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની તમે માળા કરો અથવા પાઠ વાંચો એ વધુ સારું છે, અથવા અનુકૂળ ના હોય તો સાંભળી પણ શકાય. તદ ઉપરાંત રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે અગત્યનું છે, જેથી કરીને તમારા આરોગ્ય અંગે સારી વાત બને તેવું આપણે કહી શકીએ. તો હેમિલભાઈ, આગળ વાત કરીશું રાશિફળની. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. કામકાજમાં અનુકૂળતા થોડીક વધી જાય તેવું બની શકે. પરિચિતો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું પણ બને. વ્યવહારુ અભિગમ રાખવો એ તમારા માટે ઈચ્છનીય છે. વૃષભ રાશિ નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ મુલાકાત તમને લાભદાયક બને, ફળદાયી થાય તેવું પણ બને. કોઈ નવી વાતનું આદાન પ્રદાન થાય, શીખવા મળે, જાણવા મળે તેવું પણ બને. સાહસ વૃત્તિ આજે તમારી પ્રકૃતિમાં થોડીક વધુ રહે તેવું પણ બની શકે. મિથુન રાશિ કે જેના નામાંક્ષર છે ક, છ, ઘ. વિદેશને લગતું કોઈ પણ કાર્ય કરવાથી અથવા તેના ફોલોઅપથી આજે લાભની આશા રાખી શકાય.
પરિવારના કાર્યમાં તમે સહયોગ આપો કે કંઈ પણ પ્રકારનું યોગદાન આપો તેવું પણ બને. આતુરતા તમારા સ્વભાવમાં, તમારા વર્તનમાં થોડીક વધુ દેખાય તેવું પણ બની શકે. તો હેમિલભાઈ, આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોના આજના રાશિ ભવિષ્ય વિશે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કાર્યમાં વ્યસ્તતા થોડીક વધી જાય તેવું બની શકે. જૂની યાદ તાજી થાય, જૂના સ્મરણો તાજા થાય તેવું પણ બને. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ રહે તેવું પણ બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. જાહેર કાર્યમાં કોઈ લાભની વાત બને, કોઈ જાણવા જેવી વાત બને તેવું પણ થાય. મુસાફરીની સંભાવના પણ આજે વધુ દેખાય. ઓળખાણ તાજી થાય કે કોઈને મળવાના યોગ પણ બને છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. કોઈ જગ્યાએ લાભની તક દેખાય, આશાસ્પદ વાત બને તેવું પણ કે ને. તમારા કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, તમને એનો સંતોષ પણ જોવા મળે. તમારી કોઈ ઓળખાણ તમારા કોઈ કાર્યમાં ઉપયોગી બને. તમારું કોઈ અટકેલું કાર્ય હોય એને પૂરું કરવા માટે પણ જો આજે કોશિશ કરવામાં આવે તો પણ ઓળખાણ અથવા કંઈ પણ પ્રકારના માર્ગદર્શનથી તે આગળ વધે તેવું પણ બનવા જોગ છે. જી. તો હેમિલભાઈ, એક બાદ સ્વાગત છે. તો હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોક કાર્ય એટલે લોકો માટેના કાર્ય આજે વધુ થાય, એમાં તમે સમય, લાગણી સારી ફાળવો તેવું પણ બની શકે. એ કાર્યમાં તમને આજે ઉત્સાહ પણ થોડોક વધુ દેખાય તેવું બની શકે. થોડીક ધીરજ આજે દિનચર્યામાં રાખવી, એટલે કે જેમાં તમારે કામની બાબત હોય, વાતચીત કરવાનું હોય કે કંઈ પણ, જેટલી ધીરજ રાખશો એટલી તમારી દિનચર્યા સરળ રહેશે તેવું બની શકે. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે વધુ હિતાવહ કહી શકાય. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. કામમાં સાનુકૂળતા થોડીક વધુ દેખાય તેવું બને. પરિસ્થિતિ તમારા કામકાજને આજે અનુકૂળ વધુ બને. કંઈ પણ આજે અગત્યનું કામ કરવાનું હોય એ કામમાં પણ તમને આજે અનુકૂળતા વધુ દેખાય તેવું બની શકે છે. આજે કોઈ પણ જગ્યાએ મુલાકાત કરવાની હોય, વ્યવહારુ હોય, વ્યવસાયલક્ષી હોય, પારિવારિક હોય કે કારકિર્દીને લગતી કંઈ પણ પ્રકારની મુલાકાત આજે સફળ કે આશાસ્પદ બને તેવી પણ વાત વધુ બનવા જોગ છે. તેમાં પણ જે લોકો યુવા વર્ગ છે, જીવનસાથી બાબતે કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય, જવાબ લેવા આપવાનો હોય તો એના માટે પણ આજે યોગ્ય વાત બની શકે તેવી પણ સંભાવના વધુ છે. ઇતર પ્રવૃત્તિ આજે થોડીક વધુ રહે, એમાં પણ થોડાક નાણાં અને સમયનો પણ વ્યય થાય તેવું બનવા જોગ છે. ધન રાશિ, આ જાતકોને જૂના પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. અનુભવનો ઉપયોગ આજે તમારા કાર્યમાં વધુ થાય તેવું પણ બને, જેની સારી અસર તમારા કાર્ય પર પણ પડી શકે. તમને આજે કોઈ સારી તક મળે અથવા કોઈ સારી તક ઊભી થતી જોવા મળે તેવું પણ લાગી શકે. આપણી સાથે ગાયત્રીબેન જોડાઈ ગયા છે. ગાયત્રીબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી ગાયત્રીબેન, આપને અવાજ આવી રહ્યો છે? હેલો જી, જન્મ તારીખ જણાવો. એ જન્મ તારીખ છે 7/2/2006. 7/2/2006. જન્મ સમય શું છે? જન્મ સમય છે 4:10 કચ્છ. 4:10 સવારના કે પછી રાતના? બપોરના. જી. જન્મ સ્થળ જણાવો. ભચાઉ કચ્છ.
ફરીવાર જણાવજો. ભચાઉ કચ્છ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન છે મારા બાબા માટે કે એનું ભવિષ્ય કેવું રહેશે, નોકરી કરે કે ધંધો કરે તો સારું રહેશે. જી. જો હાલમાં એના માટે એટલું કહી શકાય કે એની જે કારકિર્દી જે છે એના માટે થોડીક ધીરજથી પ્રગતિના યોગવાળી છે. પ્રગતિ ચોક્કસ થશે એટલે ધીરજ રાખવી. એટલે જો અત્યારે હાલમાં કોઈ જગ્યાએ એને નોકરી મળતી હોય અથવા જે ક્ષેત્રમાં કારકિર્દી કરવા ઈચ્છતા હોય એ ક્ષેત્રમાં પ્રયત્ન કરે સૌપ્રથમ નોકરી મેળવવાની, તો એના માટે વધુ અગત્યનું છે. ધંધો કરવા માટે એના માટે હાલ થોડીક ધીરજ રાખે એ મારી દ્રષ્ટિએ વધુ છે, જેથી કરીને આગળ જતાં એ ધીરે ધીરે સારી રીતે સ્થિર થાય. એટલે સૌથી પહેલાં થોડોક અનુભવ કેળવી લે પછી પોતાનો વ્યવસાય કરે એ વધુ કહેવાય. પોતાની કારકિર્દી મજબૂત બને, પ્રગતિ કરે તે હેતુથી જો દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચે એ તમારા માટે અગત્યનું છે. આપણી સાથે પ્રવીણભાઈ જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મેડમ મારા માટે જ પૂછવું છે. જી, જન્મ તારીખ જણાવો આપની. 23/11/1978. જન્મ સમય શું છે? જન્મ સમય 6:45. 6:45 સવારના? એના સાંજે. સાંજે. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ કલોલ જોડે ગામ છે, કલોલના કલોલ તાલુકાનું ગામ છે, બાજરો. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન મારે 5 વર્ષ સારું રહેશે, 5 વર્ષ એ બધું મંદું ચાલે છે. મારે ધંધો કરો કે નોકરી કરવી છે જી એ વિશે પૂછવું. જી. જો તમારો જે હાલમાં પ્રશ્ન જે છે એમાં એટલું કહી શકાય કે હાલમાં તમારું જે પ્રકારનું કામકાજ ચાલે છે એમાં તમારે 2024 કે 25માં ચલાવવું હિતાવહ દેખાય છે. 2026 પછી તમે આ અંગે થોડુંક આયોજન કરો અને ત્યારે તમારી વર્તમાન પરિસ્થિતિને લઈને આપણે ગ્રહ જોઈને નક્કી કરી શકાય કે કરવો કે હજી થોડી રાહ જોવી. એટલે તમારા હાલમાં કારકિર્દી સારી બને, મજબૂત બને તે હેતુથી જો તમે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો ને એ તમારા માટે અગત્યના છે. તેમજ અઠવાડિયામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો એ વધુ સારું છે. અને શક્ય હોય તો રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પણ પાઠ વાંચો. એટલે હાલમાં તમારી જે પણ વ્યવસાયલક્ષી પ્રવૃત્તિ છે, નોકરી કે ધંધો, એમાં જો ચાલુ રહી શકાતું હોય તો રહો એ વધુ ઉત્તમ છે. 2026 પછી અનુકૂળતા વિચારી શકાય એવું મારું ગણિત કહે છે. જી. તો હેમિલભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશેના જાતકોનો આજનો રાશિ દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ધીરજનો અભાવ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. મિત્રો પરિચિતો સાથે સમય પસાર થાય તેવું પણ બને. થાકની અસર આજે તમારી દિનચર્યામાં પણ વધુ રહે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કુટુંબ ભાવના આજે તમારા મારે નવું વિચારો, નવું જાણવા મળે તેવું પણ બને. ક્યાંક નવું શીખવાના પણ યોગ દેખાઈ રહ્યા છે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્યમાં આજે વ્યસ્તતા થોડીક વધુ રહે. કોઈ જગ્યાએ તમને કોઈ કામમાં ઉત્સાહ પણ સારો દેખાય. તમારી કંઈ પણ પ્રકારની આજે મુલાકાત હોય એ થોડી ફળદાયી કે આશાસ્પદ બને તેવું પણ લાગી રહ્યું છે. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.